નમસ્કાર મિત્રો, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી રાતા વાપીથી વિશેષ ગોસ્વામી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે આપણે બાયોલોજીનો ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનન વિશે થોડીક ચર્ચા કરીશું, જેમાં આપણે કેટલાક MCQ વિશે ચર્ચા કરીશું જે નીટ અને ગુજ CET માટે ખૂબ જ મહત્વના છે. સજીવોમાં પ્રજનન. સજીવો શા માટે પ્રજનન કરે છે? પ્રજનન શું છે? શા માટે તે ખૂબ જરૂરી છે? એના વિશે આપણે અહીં થોડી ચર્ચા કરીશું. સજીવો, કોઈ પણ સજીવ જન્મ લેશે અને મૃત્યુ પામશે. સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને આવરતો સમયગાળને જીવનકાળ કહેવામાં આવે છે. તો જીવનકાળની વાત કરીએ તો જન્મથી મૃત્યુ સુધીના સમયગાળાને આપણે જીવનકાળ કહીશું. અહીં જુદા જુદા સજીવો માટે તેમનો જીવનકાળ જુદો જુદો છે. ઉદાહરણ તરીકે અગર આપણે વાત કરીશું કાગડા અને પોપટની, તો કાગડા અને પોપટના કદમાં બહુ ઝાઝો ફરક નથી, તેમ છતાં તેમના જીવનકાળ જુદા જુદા છે. તેવી જ રીતે અગર આપણે વાત કરીએ તો પીપળાના વૃક્ષની સાપેક્ષે કેરીના વૃક્ષનો જીવનકાળ પણ ઘણો ટૂંકો છે. તો અહીં મિત્રો આપણે પ્રજનનને લગતી કેટલીક માહિતી લઈશું. પ્રથમ MCQ, ખાલી જગ્યા સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. ઓપ્શન છે લીલ, ફૂગ, વનસ્પતિ અને બેક્ટેરિયા. મિત્રો, કોઈ પણ સજીવ જન્મ લે છે અને મૃત્યુ પામે છે, એટલે કે સજીવ અમર નથી. પરંતુ અપવાદ રૂપે કેટલાક સજીવો, જેમાં મુખ્ય છે આપણા એકકોષી સજીવો, જન્મ લે છે પરંતુ તેઓ કુદરતી રીતે મૃત્યુ પામતા નથી. અહીં આપણે ફક્ત એકકોષી સજીવોની જ વાત કરી રહ્યા છે. ઓપ્શનમાં આપણને જે લીલ, ફૂગ અને વનસ્પતિ આપ્યા છે તેઓ મોટે ભાગના લીલ, ફૂગ અને વનસ્પતિઓ બહુકોષીય સજીવો છે. પરંતુ બેક્ટેરિયા એકકોષી સજીવ છે અને તે કુદરતી રીતે મૃત્યુ પામતા નથી. તેથી અહીં આપણો જવાબ આવશે ડી, બેક્ટેરિયા. બેક્ટેરિયા એટલે કે એકકોષી સજીવ સિવાય કોઈ પણ સજીવ અમર નથી. બીજો MCQ, પોપટનો અંદાજિત જીવનકાળ ખાલી જગ્યા છે. ઓપ્શનમાં અહીં 15 વર્ષ, 140 વર્ષ, 60 વર્ષ અને 100 વર્ષ આપ્યા છે. મિત્રો, જુદા જુદા સજીવોનો જીવનકાળ જુદો જુદો હોય છે. ઉદાહરણ આપણે કેટલાક લઈશું. અગર કાગડાની વાત કરીએ તો એનો અંદાજિત જીવનકાળ છે 15 વર્ષ. મગરની વાત કરીએ તો એનો અંદાજિત જીવનકાળ છે 60 વર્ષ. કાચબાની વાત કરીએ તો એનો અંદાજિત જીવનકાળ છે 100 થી 150 વર્ષ. જ્યારે પોપટની વાત કરીશું તો એનો અંદાજિત જીવનકાળ છે 140 વર્ષ. તો આપણો અહીં જવાબ આવશે ઓપ્શન બી, 140 વર્ષ. પ્રશ્ન નંબર 3, લિંગી પ્રજનન માટે નીચેનામાંથી કયું અસત્ય છે? બાળકો, આપણે ખાસ ધ્યાન રાખીશું કે અહીં પૂછ્યું છે અસત્ય કયું છે. ઓપ્શન છે પ્રજનનની પ્રક્રિયામાં બે પિતૃભાગ લે છે, નર અને માદા જન્યોનું જોડાણ થાય છે, જનનિક પ્રતિકૃતિ ધરાવતી સંતતિઓ ઉત્પન્ન થાય છે, તે એક વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. તો મિત્રો, અગર પ્રજનનની વાત કરીએ તો પ્રજનન જુદા જુદા પ્રકારના હોઈ શકે. પ્રજનન એક એવી જટિલ પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવતી તેવી સંતતિ ઉત્પન્ન થાય છે. આ સંતતિ વૃદ્ધિ પામે છે, પુખ્ત બને છે અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે છે. આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા કરે છે. પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્યતા જાળવી રાખવા માટે સમર્થ બને છે. આમ દરેક સજીવ પ્રજનન કરશે અને નવું બાળક ઉત્પન્ન કરશે. સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસ સ્થાન, તેની આંતરિક દેહધર્મ ક્રિયા અને અન્ય બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે. પ્રજનનની ક્રિયામાં એક સજીવ કે બે સજીવો ભાગ લઈ શકે. તેના આધારિત પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે. મિત્રો, આપણે અહીં પ્રજનનના પ્રકાર વિશે માહિતી લઈએ કે પ્રજનનના મુખ્ય બે પ્રકારો છે. એક
અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. જ્યારે એક જ પિતૃમાંથી જન્યોનું નિર્માણ થાય અથવા તો ન પણ થાય અને એક જ પિતૃમાંથી નવું બાળક સર્જન થાય, આ નવું ઉત્પન્ન થતું બાળક તેના પિતૃ જેવું આબેહૂબ હોય, જેને આપણે જનીનિક પ્રતિકૃતિ કહીએ છીએ. જનીનિક પ્રતિકૃતિ એટલે કે જન્મનાર બાળક અથવા જન્મ લીધેલ બાળક જે છે એના પિતૃ જેવું શરીર રચનાની દ્રષ્ટિએ, દેહધાર્મિક દ્રષ્ટિએ અને જનીનિક દ્રષ્ટિએ 100% સરખાપણું ધરાવે, તો એને આપણે કહીએ છીએ જનીનિક પ્રતિકૃતિ. આવા પ્રકારના પ્રજનનને અલિંગી પ્રજનન કહેવાય, જે સરળ પ્રકારનું છે. જ્યારે બે પિતૃઓ એટલે કે વિરુદ્ધ જાતિના નર અને માદા પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે, નર અને માદા બંને જન્યો ઉત્પન્ન કરે, જેને આપણે નર અને માદા જન્યો કહીએ. આ જન્યો જોડાઈ ફલનની પ્રક્રિયા કરે અને તેના દ્વારા નવું બાળક સર્જન થાય. આ પ્રક્રિયાને લિંગી પ્રજનન કહે છે. લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતું જે બાળક છે એ બાળક એના પિતૃ જેવા લક્ષણો ધરાવતો હશે જ, પરંતુ એની સાથે સાથે એની અંદર કેટલીક ભિન્નતાઓ પણ જોવા મળે છે. આ ભિન્નતાઓ માટે જવાબદાર છે જનીનિક ભિન્નતાઓ, જેના દ્વારા ઉત્પન્ન થયેલ બાળક જે છે એના પિતૃઓ જેવું 100% સરખાપણું ધરાવતું નથી, તેની અંદર નવા લક્ષણો પણ જોવા મળે છે. તો અહીં આપણો પ્રશ્ન છે, લિંગી પ્રજનન માટે નીચેનામાંથી કયું અસત્ય છે? પ્રજનનની પ્રક્રિયામાં બે પિતૃ ભાગ લે છે, સાચું છે. નર અને માદા બંને જન્યો ઉત્પન્ન કરે છે અને તે જોડાય છે, સાચી વાત છે. જનીનિક પ્રતિકૃતિ ધરાવતી સંતતિ ઉત્પન્ન થાય છે, અહીં આ વાક્ય અસત્ય છે, કારણ કે અલિંગી પ્રજનન જ ફક્ત જનીનિક પ્રતિકૃતિ ધરાવતી સંતતિ ઉત્પન્ન કરે છે, લિંગી પ્રજનનમાં શક્ય નથી. તે એક વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે, સાચી વાત છે. લિંગી પ્રજનન એક વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, જનીનિક પ્રતિકૃતિ ધરાવતી સંતતિઓ ઉત્પન્ન થાય. પ્રશ્ન 4, અયોગ્ય જોડ શોધો. ઓપ્શન એ ક્લેમિડોમોનાસ, ચલ બીજાણુઓ, પેનિસિલિયમ, કણી બીજાણુઓ, હાઇડ્રા, દ્વિભાજન, વાદળી, અંતઃકલિકા. મિત્રો, અગર આપણે અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનન એક કોષી સજીવોમાં ખૂબ સામાન્ય છે. ઉદાહરણ તરીકે આપણે બેક્ટેરિયા લઈ શકીએ, અને સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પણ તે ખાસ સામાન્ય જોવા મળે છે. પ્રોટિસ્ટા અને મોનેરામાં સજીવ કે પિતૃકોષ સમવિભાજનની પ્રક્રિયા દ્વારા બે નવા બાળકોષો ઉત્પન્ન કરે અને તે નવા સજીવ તરીકે વર્તન કરે છે. આ એક પ્રકારનું કોષ વિભાજન જ છે, અને ઘણા એક કોષી સજીવો દ્વિભાજનની પ્રક્રિયા દ્વારા પ્રજનન કરે છે, જેમાં એક કોષ બે અર્ધ ભાગમાં વિભાજિત થઈ અને દરેક નવો ઉત્પન્ન થયેલું બાળક વૃદ્ધિ પામે છે અને પુખ્ત બને છે. આપણે ઉદાહરણ તરીકે આમાં લઈ શકીએ અમીબા અને પેરામેશિયમ. અગર ઈસ્ટની વાત કરીએ, ઈસ્ટ એક ફૂગનો પ્રકાર છે, પરંતુ મોટે ભાગની ફૂગો જે છે બહુકોષીય છે, પરંતુ અહીં ઈસ્ટ જે છે એક કોષીય ફૂગ છે. ઈસ્ટમાં વિભાજન અસમાન પ્રકારનું થાય અને એક નાની કલિકા સર્જે છે. આ નાની કલિકા વૃદ્ધિ પામે છે અને તે પિતૃકોષથી છૂટી પડે છે અને એક નવા સજીવ તરીકે વર્તે છે. તેથી ઈસ્ટની અંદર અગર વાત કરીએ તો તેઓ કલિકાનું સર્જન કરી અલિંગી પ્રજનન દર્શાવે છે. તો અહીં ઓપ્શન જે આપ્યા છે ક્લેમિડોમોનાસ, તો ક્લેમિડોમોનાસની અંદર ચલ બીજાણુઓ પ્રકારની એક રચના ઉદ્ભવે છે અને તેના દ્વારા તે અલિંગી પ્રજનન કરે છે. પેનિસિલિયમમાં કણી બીજાણુઓ ઉત્પન્ન થઈ તેઓ અલિંગી પ્રજનન કરે છે. વાદળીમાં અંતઃકલિકાનું સર્જન થઈ તેઓ અલિંગી પ્રજનન કરે છે. પરંતુ અગર હાઇડ્રાની વાત કરીશું તો હાઇડ્રા કે જે બહુકોષીય સૂક્ષ્મદર્શી પ્રાણી છે, પાણીમાં જોવા મળતું આ પ્રાણી એ કલિકાનું સર્જન કરીને અલિંગી પ્રજનન કરે છે, દ્વિભાજન નહીં. તો અયોગ્ય જોડમાં આવશે ઓપ્શન સી, હાઇડ્રા દ્વિભાજન. પ્રશ્ન નંબર 5, વાનસ્પતિક પ્રજનનને અનુલક્ષી યોગ્ય જોડ શોધો. ઓપ્શન છે
જળકુંભી, ભૂસ્તારી, ઓપ્શન બી રામબાણ, અંતઃકલિકા, ઓપ્શન સી આદુ, ગાંઠામૂળી અને ઓપ્શન ડી બટાટા કંદ. મિત્રો, પ્રાણીઓ અને અન્ય સરળ સજીવોમાં અલિંગી શબ્દ સુસ્પષ્ટ રીતે વપરાય છે, જ્યારે વનસ્પતિઓ સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય. વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન એટલે એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે. આ અલિંગી પ્રજનન અથવા વાનસ્પતિક પ્રજનન માટે તેઓ વિશિષ્ટ પ્રકારની રચનાઓનો ઉત્પન્ન કરે છે. આ રચનાઓમાં જેવી ઉદાહરણ તરીકે ભૂસ્તારી, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિલ, ભૂસ્તારિકા અને કંદ જેવી રચનાઓ દ્વારા નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, અહીં જે રચનાઓના પ્રકાર આપ્યા છે એના ઉદાહરણો જોઈ લઈએ. ભૂસ્તારી તો ઉદાહરણ તરીકે આપણે લઈશું ઘાસ. ગાંઠામૂળી તો ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ આદુ અથવા કેળ. અધોભૂસ્તારીમાં ઉદાહરણ લઈ શકીએ આપણે સ્ટ્રોબેરી. ગ્રંથિલ ઉદાહરણ તરીકે બટાટા. ભૂસ્તારિકામાં ઉદાહરણ તરીકે છે જળકુંભી. કંદમાં તમે કોઈ પણ કંદ ઉદાહરણ તરીકે સુરણ લઈ શકો. અહીં બીજા પણ ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. આમ જુદી જુદી વનસ્પતિઓ અલિંગી પ્રજનન માટે અથવા વાનસ્પતિક પ્રજનન માટે જુદી જુદી રચનાઓ ધારણ કરે છે. તો અહીં યોગ્ય જોડ શોધવાની છે. જળકુંભી તો એમાં આપ્યું છે ભૂસ્તારી. જળકુંભી માટે ચોક્કસ પ્રકારની જે રચના છે એ છે ભૂસ્તારિકા. રામબાણની વાત કરીએ, અહીં આપ્યું છે અંતઃકલિકા, પરંતુ રામબાણમાં વાનસ્પતિક પ્રજનન માટે પ્રકલિકાનું સર્જન થાય છે. બટાટાની વાત કરીએ તો તેમાં ચોક્કસ પ્રકારની એક રચના જેને આપણે આંખ અથવા તો તમે ગ્રંથિલ કહી શકો તેનું સર્જન થાય છે અને એના દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. તો આ ત્રણ જે જોડ છે અયોગ્ય છે. પૂછ્યું છે યોગ્ય જોડ કઈ છે તો આદુ. આદુમાં ગાંઠામૂળીનું સર્જન થાય છે અને તેના દ્વારા નવી સંતતિ ઉત્પન્ન થાય છે. તો આપણો આન્સર આવશે સી આદુ ગાંઠામૂળી. અલિંગી પ્રજનન દર્શાવતા સજીવોમાં પ્રતિકૂળ સંજોગોમાં લિંગી પ્રજનન કરવાનું મુખ્ય કારણ ખાલી જગ્યા છે. ઓપ્શન છે વધુ માત્રામાં સંતતિ ઉત્પન્ન કરવા, જનનિક ભિન્નતા દર્શાવતી સંતતિ ઉત્પન્ન કરવા, પોતાના જ જેવી સંતતિ ઉત્પન્ન કરવા, આપેલ તમામ. મિત્રો, આપણે અગાઉ ચર્ચા કરી કે સરળ કક્ષાના જે સજીવો છે, પછી પ્રાણી હોય, વનસ્પતિ હોય કે કોષીય સજીવ હોય, તેઓ અલિંગી પ્રજનન દ્વારા નવા બાળકો સર્જે છે. અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતું જે બાળક છે એ જનનિક રીતે પોતાના પિતૃ જેવું જ હોય છે, જેને આપણે કહીએ છીએ જનનિક પ્રતિકૃતિ. પરંતુ પ્રતિકૂળ સંજોગો એટલે એવા સંજોગો કે જે વૃદ્ધિ માટે યોગ્ય નથી, પાણીની અછત છે, તાપમાન ખૂબ વધારે અથવા ખૂબ ઓછું છે, આવા સંજોગોને આપણે પ્રતિકૂળ સંજોગો લઈ શકીએ. તો અહીં અલિંગી પ્રજનન દર્શાવતા સજીવો પ્રતિકૂળ સંજોગોમાં લિંગી પ્રજનન કરે છે. અહીં લિંગી પ્રજનનનું મહત્વ એ છે કે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતું જે બાળક છે એ જનનિક ભિન્નતા દર્શાવતું હોય છે. આ જનનિક ભિન્નતાને કારણે તેમની અંદર નવા ઉત્પન્ન થયેલા બાળકોની અંદર નવા લક્ષણો ઉત્પન્ન થાય છે. આ લક્ષણોમાંથી કેટલાક લક્ષણો એવા પણ હોઈ શકે કે જે તે સજીવને પ્રતિકૂળ સંજોગોમાં ટકી રહેવા સક્ષમ બનાવે છે. આથી અહીં અલિંગી પ્રજનન દર્શાવતા સજીવો પ્રતિકૂળ સંજોગોમાં લિંગી પ્રજનન કરે છે, જેથી ઉત્પન્ન થયેલ નવું બાળક નવા લક્ષણો ધરાવતું હોય અને તે સજીવને પ્રતિકૂળ સંજોગોમાં ટકી રહેવાની ક્ષમતા બક્ષે. તો અહીં ઓપ્શન જે છે વધુ માત્રામાં સંતતિ ઉત્પન્ન કરવું અયોગ્ય, જનનિક ભિન્નતા દર્શાવતી સંતતિ ઉત્પન્ન કરવું યોગ્ય છે. એટલે કે આપણો આન્સર આવશે જનનિક ભિન્નતા દર્શાવતી સંતતિ ઉત્પન્ન કરવા, જેના દ્વારા નવા લક્ષણો ઉત્પન્ન થાય અને તે સજીવને નવી પ્રતિકૂળ સંજોગોમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવે. તો આપણો આન્સર આવશે બી. જુવેનાઇલ તબક્કા માટે કયું અયોગ્ય છે? ઓપ્શન છે તે લિંગી પ્રજનન પહેલાનો તબક્કો છે, તમામ સજીવોમાં તેનો સમયગાળો એક સરખો છે, તેને વાનસ્પતિક તબક્કો પણ કહેવાય છે, આપેલ એક પણ નહીં. વિવિધ સજીવો જેવા કે
વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ રચના અને દેહધર્મ વિદ્યામાં જુદાપણું ધરાવે છે. બધા જ સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે તે પહોંચે. વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહે છે. મિત્રો, આપણે જુવેનાઇલ તબક્કાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ લેવું હોય તો મનુષ્યનું લઈ શકીએ. મનુષ્યની અગર વાત કરીએ તો મનુષ્યની અંદર એક બાળક નર અથવા તો માદા હોય તે શુક્રકોષો અથવા તો અંડકોષો ઉત્પન્ન કરે એ પહેલાનો જે એનો સમયગાળો છે, એટલે કે બાળપણનો સમયગાળો, એને આપણે જુવેનાઇલ તબક્કો તરીકે કન્સિડર કરી શકીએ. વનસ્પતિઓની અંદર જુવેનાઇલ તબક્કાને એકબીજા નામથી ઓળખાય છે અને એને આપણે કહીશું વાનસ્પતિક તબક્કો. વિવિધ સજીવોમાં જુવેનાઇલ તબક્કો અથવા તો વાનસ્પતિક તબક્કો જે છે એ તેનો સમયગાળો જુદો જુદો હોય છે. વનસ્પતિમાં વાનસ્પતિક તબક્કો જે છે એ વાનસ્પતિક તબક્કો કોને કહીશું? તો વનસ્પતિમાં પુષ્પ સર્જન થાય એ પહેલાનો જે પણ વૃદ્ધિનો તબક્કો છે એને આપણે વાનસ્પતિક તબક્કો તરીકે ગણીશું. અહીં અયોગ્ય શોધવાનું છે તો તે લિંગી પ્રજનન પહેલાનો તબક્કો છે, તો સાચી વાત છે. તમામ સજીવોમાં તેનો સમયગાળો એક સરખો છે નહીં. આપણે ચર્ચા કરી છે કે જુદા જુદા સજીવોમાં તેનો સમયગાળો જુદો જુદો હોય છે. તેને વાનસ્પતિક તબક્કો પણ કહેવાય, સાચી વાત છે. તો અહીં આપણો જવાબ આવશે બી. તમામ સજીવોમાં તેનો સમયગાળો એક સરખો છે. એ અયોગ્ય છે કારણ કે જુદા જુદા સજીવોમાં એનો સમયગાળો જુદો જુદો જોવા મળે છે. સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના માટે અયોગ્ય વિકલ્પ કયો છે? ઓપ્શન છે તે 12 વર્ષે એક વખત પુષ્પ સર્જે છે. કેરળ, તમિલનાડુના પર્વતીય પ્રદેશોમાં વાદળી પટ્ટો તેના દ્વારા જોવા મળ્યો. તેનું પ્રાદેશિક નામ નીલકુરંજીત છે અને તે મોટી સંખ્યામાં ફળો સર્જી મૃત્યુ પામે છે. મિત્રો, વનસ્પતિઓ એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ અથવા તો બહુવર્ષાયુ પ્રકારની હોય છે. એક વર્ષાયુ અને દ્વિવર્ષાયુ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે. પરંતુ બહુવર્ષાયુ વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી છે. કેટલીક વનસ્પતિઓ પુષ્પ સર્જનની અસમાન પ્રક્રિયાઓ દર્શાવે. મિત્રો, આપણે અહીં કેટલાક ઉદાહરણો લઈશું. પ્રથમ ઉદાહરણ છે વાંસ. વાંસ જાતિની વનસ્પતિ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ સર્જન કરે છે અને સામાન્ય રીતે 50 કે 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જે છે અને પછી તે મૃત્યુ પામે છે. બીજું ઉદાહરણ છે નીલકુરંજીત, જેનું વૈજ્ઞાનિક નામ છે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના. નીલકુરંજીત દર 12 વર્ષે એક વખત પુષ્પ સર્જે છે. આ વનસ્પતિ સપ્ટેમ્બર-ઓક્ટોબર 2006માં પુષ્પ સર્જન કર્યું હતું અને તેમના પુષ્પોના સમૂહે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં વાદળી પટ્ટો બનાવ્યો અને મોટી સંખ્યામાં પર્યટકો આકર્ષાયા હતા. તો અહીં આપણે અયોગ્ય વિકલ્પ શોધીએ છીએ. તે 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન કરે છે, તો નીલકુરંજીત માટે આ યોગ્ય છે. કેરળ, તમિલનાડુ અને જેવા પર્વતીય પ્રદેશોમાં વાદળી પટ્ટો સર્જ્યો હતો, સાચી વાત છે. તેનું પ્રાદેશિક નામ નીલકુરંજીત છે, સાચી વાત છે. તે મોટી સંખ્યામાં ફળો સર્જી મૃત્યુ પામે છે. મિત્રો, નીલકુરંજીત એક બહુવર્ષાયુ વનસ્પતિ છે અને તે ફળો સર્જી મૃત્યુ પામતું નથી. અહીં અગર આપણે વાંસની વાત કરતે તો આ ઓપ્શન યોગ્ય હતો, પરંતુ નીલકુરંજીત માટે અયોગ્ય છે. તો આપણો અહીં આન્સર આવશે તે મોટી સંખ્યામાં ફળો સર્જી મૃત્યુ પામે છે, એ આપણો આન્સર છે. સતત સંવર્ધકોને અનુલક્ષી અયોગ્ય વિકલ્પ જણાવો. ઓપ્શન છે વાંદરો, વાઘ, એપ અને મનુષ્ય. એની સાથે સાથે આપણે બીજો MCQ પણ લઈએ છીએ. દેડકો અને ગરોળી જેવા પ્રાણીઓમાં ખાલી જગ્યા જોવા મળે છે. માસિક ઋતુચક્ર, વાર્ષિક ઋતુચક્ર, સતત ઋતુચક્ર અને ઋતુકીય ઋતુચક્ર. ઓકે. પ્રાણીઓ 2 પ્રકારના ઋતુચક્ર ધરાવે છે. પહેલું છે ઋતુકીય ઋતુચક્ર અને બીજું છે માસિક ઋતુચક્ર. ઋતુકીય ઋતુચક્ર એટલે શું? સૌપ્રથમ એના વિશે ચર્ચા કરીશું. તો ઋતુકીય ઋતુચક્ર એટલે કે સ્ત્રી પ્રાણીની અંદર ચોક્કસ ઋતુમાં જ ઋતુચક્ર
સક્રિય થાય છે. ઋતુકીય ઋતુચક્રની વાત કરીએ તો ઋતુકીય ઋતુચક્ર માટે ઉદાહરણો છે નોન પ્રાઇમેટ્સ પ્રાણીઓ. તો નોન પ્રાઇમેટ્સ પ્રાણીઓમાં ઉદાહરણ કયા કયા લઈ શકીએ? તો દેડકો, ગરોળી, ઘેટા, ઉંદર, ગાય, હરણ, કૂતરા વગેરે. એમાં આપણે ઉદાહરણ વાઘ પણ લઈ શકીએ. આ જે નોન પ્રાઇમેટ્સ પ્રાણીઓ છે એ નોન પ્રાઇમેટ્સ પ્રાણીઓની અંદર ચોક્કસ ઋતુમાં જ તેમના અંડપિંડો સક્રિય થાય છે. આવું કેમ? તો તેમના જે અંડપિંડો છે એ અંડપિંડો ને ચોક્કસ તાપમાન અથવા તો ચોક્કસ પરિસ્થિતિ જ આવશ્યક હોય છે, અને આવી પરિસ્થિતિ અને ચોક્કસ તાપમાન જે છે ચોક્કસ ઋતુમાં શક્ય બને. તેથી તેઓમાં ચોક્કસ ઋતુ દરમિયાન જ અંડપિંડો સક્રિય થઈ ઋતુચક્રની શરૂઆત કરે છે. તેથી આવા પ્રાણીઓમાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળે છે. જ્યારે પ્રાઇમેટ્સ પ્રાણીઓની વાત કરીએ, પ્રાઇમેટ્સ પ્રાણીઓ ઉદાહરણ તરીકે આપણે વાંદરા, એપ અને મનુષ્યને લઈ શકીએ, એટલે કે મોટે ભાગના સસ્તન પ્રાણીઓ. તો સસ્તન પ્રાણીઓની વાત કરીશું તો તેઓમાં માસિક ઋતુચક્ર જોવા મળે છે. માસિક ઋતુચક્ર એટલે શું? તો તેમની અંદર ઋતુચક્ર પૂરા વર્ષ દરમિયાન દરેક માસે સતત ચાલતું રહે છે. આવું ઋતુચક્ર સતત એટલે છે કારણ કે એમના જે અંડપિંડો પૂરા વર્ષ દરમિયાન અથવા તો કહી શકીએ કે ચોક્કસ પ્રાજનનિક તબક્કા દરમિયાન સક્રિય રહે છે, અને તેમને ચોક્કસ તાપમાનની જરૂર પડતી નથી અથવા તો ચોક્કસ પરિસ્થિતિની જરૂર પડતી નથી. તેથી તેઓ સક્ષમ છે પૂરા વર્ષ દરમિયાન બાળકો સર્જવા માટે. તો આપણે બે પ્રકારના ઋતુચક્ર જોયા, એક ઋતુકીય ઋતુચક્ર અને બીજું છે માસિક ઋતુચક્ર. ઋતુકીય ઋતુચક્રની વાત કરીએ તો ઋતુકીય ઋતુચક્રમાં આપણે ઉદાહરણ જોયા નોન પ્રાઇમેટ્સ, જેમ કે ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ. બીજા પણ આપણે લઈ શકીએ જેમ કે દેડકા અને ગરોળી. અને આવા સજીવો ચોક્કસ ઋતુમાં જ બાળકો ઉત્પન્ન કરતા હોવાથી આવા સજીવોને આપણે ઋતુકીય સંવર્ધકો તરીકે ઓળખીએ છીએ. બીજી બાજુ લઈએ આપણે માસિક ઋતુચક્ર. માસિક ઋતુચક્ર દર્શાવતા જે પ્રાણીઓ છે એમાં આપણે લઈશું પ્રાઇમેટ્સ, ઉદાહરણ તરીકે વાંદરા, એપ અને મનુષ્ય. તેઓ સમગ્ર વર્ષ દરમિયાન બાળકો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા હોવાથી તેઓને આપણે સતત સંવર્ધકો તરીકે ઓળખીએ છીએ. તો આપણો પહેલાનો જે MCQ હતો, સતત સંવર્ધકોને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ જણાવો. તો ઓપ્શન હતા વાંદરો, વાઘ, એપ અને મનુષ્ય. જેમાંથી વાંદરો, એપ અને મનુષ્ય જે છે એ પ્રાઇમેટ્સ છે, એટલે કે તેઓ સતત સંવર્ધકો છે. અહીં અયોગ્ય વિકલ્પ આવશે વાઘ. વાઘ એ નોન પ્રાઇમેટ્સ છે અને તેઓ ઋતુકીય ઋતુચક્ર દર્શાવે છે, તેથી આપણો આન્સર આવશે વાઘ. 10મા MCQમાં દેડકો અને ગરોળી જેવા પ્રાણીઓ જે છે તેમાં જેમ આપણે અગાઉ ચર્ચા કરી તેમાં જોવા મળશે ઋતુકીય ઋતુચક્ર. ઓપ્શન છે ઓપ્શન ડી. થેન્ક યુ સો મચ મિત્રો.